મારો હાટો એવો લેટો હોય ને તો રાત્રે હા ખાતો નહીં બોલો ઠેઠ એક ઘઉં ટોપા ખવડાવો ને શું વધુમાં છે ઉપડે રાતના અલે જવપા શું કરો આ બેઠો હું ચમ શું કરું રાતના બેઠો તે ઘરે જઈને ઊંઘાય જ નહીં હવે હું જ જાઉં તમારો ક્યાં ઉપડે મૂકું અલે પેલો મારો હાટો આવા લેટો ઉડો તમને ખબર નહીં અડધી રાતે મારે એને ઓલો શિખંડ લેવા જવું પડે બોલો શું કરવાનું અડધી રાતે નોડે ગોળ છે આડે કીધું એનો લેટો હોય મને ખબર એનો કાધા વગર જવાનો જ નહીં શિખંડ પૂરી ખવડાવો તમે હાડો દાદા માતા ખરો અમે આવે એટલે કાધા વગર થોડું જવાનું અમે ટાઢના શરદી થાય બુડા ઠંડુ ખવડાય ખરો અલા મોં મરી જાય તો આપણે શું એના ખાવાનો શોખ હોય તો પૂરો તો કરવો જ નહીં હા તો ખવડાવો તમારે હાડો બેહો તાણ હા બેહો હું જ જાતો એવું હા તો હું જઉં તા શિખંડ લઈ હા બેહો હા અને બહુ શ્રીખંડ ભાવે મને એક વખત એવું કરું પછી શ્રીખંડ ખાવું રાખો ને એવું કરવું પછી બહુ જ લેટ હોય એક જાતનો બહુ એટલે બહુ જ લેટ હોય બોલો શું કરવાનું મને મારા હવે મારો કાકો ચેકન જાય ને ચાવી બાવી બધું હંગાટ લઈને મને ડાયરેક્ટ કરી નાખવું પડશે મારો કાકો આવે એની પહેલા હું બાઇક લઈને ફટાફટ નાહી જઉં અરે એ અચ્છા ઉપડે તો બાઇક લઈને મારે થોડું કોમ હે નીકળ બહાર જવું મારે શું કોમ હે તારે ભાઈબંધ આયા હે શું ભાઈબંધ આવ્યા તારો ઈ રહ્યા મહેમાન હે મને ઊભી રહે ના ભાઈબંધ મારી ગાડી લઈને પાસે બાઇક લ્યો ચાવી જાય જડી તને ડાયરેક્ટ કરી નાખ્યું અને હમણાં એક થપ્પો મેં તો હમણાં લોબા હોર થઈને પડે છે હમણાં ચાવી શું કા લઈને જતા રહો તમે એટલે હમણાં હું એડિટ જાઉં તને નહીં ખબર પડતી અત્યારે પેટ્રોલનો ભાવ ચેટલો થઈ ગયો હોય ચેટલો થઈ ગયો એટલે નવા હે તું હવે મરી જવા કોઈ નહીં આવે ઉપર જે હોય હું વાપરીને જવાનું સમજી ગયા લે આ લે વાપર લાવો નામ સોની મને લે પેલા ચિકન બેન તો પેલા મહેમાન આવે ઘરમાં એમ જાઓ કોણ મહેમાન આવે એટલે મારો આટવા આવે તને નહીં ખબર એ મારા મહાન ના પાડ દો અરે મહેમાન ને એવું ના કહેવાય એને ખબર નહીં પડતી હોય અડધી રાતનો તોળે આવો હોય અરે એ તો લેટો હા બાપડો આવે શું લેટો તારે અડધી રાતે કોઈ નહીં લાવવાના બરોબર એટલે આ જાને હવે તને કોઈ ખબર પડે જા મિલતા ચિકન હાજી પાવ કોઈ ખબર પડે નાહી દે હમણાં શ્રીખંડ બિખર પડે છે અમે નાહી દઉં જા કહું હું અડધી રાતે પૂરો તમે જીને લઈને આવો હા કોના જો બાહો હા લમડા વાળીએ આ ચેકન લઈને ડ્યા તમે અલે યાર તો આપણે આટોના ઘરે જઈએ આપણે પણ એ અડધી રાતે ના જવાય યાર કેમ ના જવાય યાર તાંચ્યું આ શ્રીખંડ ને પૂરી ખાવાની આપણે પછી શ્રીખંડ ને પૂરી યાર અડધી રાતે શ્રીખંડ ને પૂરી ના હોય યાર બધા પેલા ભજન માં બધા ચેવા નીકળી ગયા જતા રહે એમ આપણે ઘરે જતું રહેવું પડે અરે એ તો જાય આપણે કોકના ગામમાં ના જવાય પૂરો એટલે આપણે શ્રીખંડ ને પૂરી કાઢા લઈને જવાનું જ નહીં આપણે જેમ એટલે યાર તમે યાર શ્રીખંડ પૂરી હળો આપણે ઘરે લઈ લેવું ના આપણે આટોની જ ખાવાની શ્રીખંડ પૂરી એવું તમે વિશ્વાસે ખવડાવશે કશું ના ખવડાવે હું શું કહું હા બીક લાગે એવું નહીં પેલું મને બીક ચાંદની લાગી છે પણ એક વાત કહું હા આપણે રોમાપીર નો હેલો કહીએ તો આપણે બીક ના લાગે રોમાપીર આવી જાય આપણી જોડે પેલું છોકરું ગાય તો એ એલો મારો આંબળો ને રણું જાનાર ભાઈ ભાઈ હુકુમ કરો ને પીર જાતરાએ જાય મારો એલો સાંભળો ને રણું જાનારાય મજા આવી ગયો થોડી બીક તો ઓછી થઈ નહીં કોઈ બીક ઓછી થઈ જાય બુડો આ તો નહીં આ તો યાર ભયંકર નેર્યું હોય એવું જાણે હું શું કહું આ પારકા ગામમાં કોક આપણને ચોર બોર સમજશે ને તો મારી તોડ નાખશે લેટવા ના થાવ આવા હળો પાછા કરે જો બધા ભજનમાં જાય બધા ભજનમાં ઘરે જાય ને તમે યાર ચેક બીજે પારકા ગામમાં લઈને એડે કોક ચોર સમજે મારશે યાર એટલે આ હું હંગાત હોય તમને આમ ઓગળી તો કોઈ અડાડે શું અઘરી તો અડાડે કેમ ના અડાડે મારી તું નાખે બુડો એટલે બહારો વળી નાહી દઉં આ તો આ ચિયોક તાપ કરીને લેટવા ના થવાનું હોય આ ચિયોક તાપ કરીને જ જ્યો હોય હું શું કહું હા આ તાપીનો હોય ઘરે જતા રહીએ પાછા આપણે કાતા વગર તો આજે નહીં જાવ કાલે નહીં જાવ નહીં ખવડાવે યાર મારો આટો એવો છે ને કે લાયા વગર રે જ નહીં એવું લાવો ને તા પેલા માધુમાન ઘરે જતા હું પેલો લેટો ડોહવાનો હતો તે શ્રીખંડ લઈને ગયા શું કરીશું જતા હતો ને
મારે અત્યારે બહાર જવું તું ને મારા કાકુ પેલા મહેમાન છે ને આવે ને તાર અડધી રાતે આ ખાતા નહીં. શું બોલ બોલ કરી લે પેલો લેટવો નહીં આવતો. ઓ દરમાં હો ઓય ઓ શું હતું તમે હો નકાજી ને ગોળી ચોળવાની હતી આજ. લેટવાન. અલ્યા એ ગોંડો થઈ ગયો હે કેમ એ ગમ્યો તો મારો હાટું કહેવાય તને ખબર પડે હે મી મને બધી ખબર પડે. આ તો કોઈ રૂપિયા વાળી ગોરી હે તું ચોર દો પેલી આ. તારે ચમચો ઊંચો ના થાય છે કરી બા પડી છે આપડા જોડે શી પડી છે ગોળી બંદૂક ઓ હવે તો કોઈ પેલી 20 રૂપિયા વાળી ખરી ને તો પડી છે તમારા જોડે રિવોલ્વર. હવે જાનો છોરા મારા લગરા ગપ્પા માર્યા વગર રિવોલ્વર વાળી જોઈ તમારે અલ્યા બાપ બેટા શું વાતું કરી રહ્યા? ઓહો જાવ બા આવો બ્યો ઓય માધુ આમ બે આખો જો આવો. છોકરો તમારો બેહલ લાગે કોક. અલ્યા એક નંબરનો બેહર છે બોલો શું કરવાનું મને સંસ્કાર આલો યાર. શું સંસ્કાર આલવાના બધો કેટલા સંસ્કાર આલવાના એમ કહું હું તો એ વાતું કરી રહ્યા છે હું વાપર્યું હાલ આવતો હતો. હું તો સંસ્કાર આલ્યા ને થાય છે બોલો શું કરવાનું અને પેલો લેટો ડોહો કોક આবার આયા કે નહીં તમારે મહેમાન આবার હતા કોક? અલ્યા એ એક તો 6:30 વાગ્યાનો આવે છે હજુ રાતના 11 વાગે આવ્યા તો હજુ આવતો નહીં બોલો શું હજુ આયા જ કરવાનું? હજુ આયા જ નહીં શું કરવાનું અડધી રાતે બુડો અમને તો હેરાન કરે છે. તા અને પેલું શિખર તમે લાવે તો ઓગળી જાય બધો. શિખર અલ્યા છોકરા શિખર જાકન મેલ્યું ફ્રીજમાં મેલી હોય અને આપણે જાકન ફ્રી છે આપણે નહીં પેલા પેલા કાકા એમને અલ્યા નહીં. માધુકા ઓ તો મારા ફ્રી છે મેકું લઈ દઉં. એવું હે ઓ તો પેલા મહેમાન બાપડા ઓગળી જાય મજા નહીં આવે તમારે ખાવાની. અલ્યા મારી લાવો લાવો તો લેતા જાઓ. છોકરા હું આગળ જાય તો મેકલો આગળ જાય તો તો તું કરે ફ્રીજમાં મેલા ગયો તો પેલા આપણે નહીં પેલા બાજુમાં આપણા પેલા બીજા અલ્યા, કાકો એટલે તો ફ્રીજ બગડેલું હે છોરા મોણો જા લઈ આય હે બગડેલું હોય. તાળા તને નહીં ખાવા પડતી જઈ હતા આપણે તો હારું, નવું લાયા લેતા હતા. આવું. તાળ આવા નવા ગોંડા લ્યો અને તો પેલા મહેમાન ચાણ આવશે તાર. અલ્યા મહેમાને શિખર ચારના બધો 6:30 વાગ્યા નેહરે હજુ તે મહેમાન નહીં આયા બોલો શું તો હું કરવાનું તો કહું લાવ જોતા હું કે એમના ઘરે પેલા મહેમાન આવવાના કે કેમાં આવ્યો. અને એક નંબરનો લેટો બોલો આવા રાતના બધો હેરાન કરે શું કરવાનું એ તો તમારા આઢોનો તમારો રાગ એવો હોય. તા. તો હું લઈ જતો ફ્રીજમાં મૂકી દઉં. ઓહો ફ્રીજમાં મિલતો બરોબર પેલા મહેમાન આવે ને તો તમે છોકરાને મોકલશો કે તમે આવશો? ના ના તો હું તમને કહું યાર, હા તો ટવકો ભરજો હેડો. હા ટોકો પાવ લઈને આ જજો ને હું ફ્રીજમાં મૂકતો આવું. ના કહું મને વેક લે હેડો એ તો હું લઈ આય. હા તો તું લઈ આવજે જઈને આ માધુભાઈ રાતના મહેમાન આવે તો રાહ શિખરને બીજા ઓગળી જવા આમ શું કરવાનું? રાતના ક્યાં જઈને આયા ને તમે? આ માધુભાઈ અહીંયા ગયો તો કેમ? આ એમના ખૂબ લેટો ડોહો નહીં પેલો આઢું ઓ પેલો રે રહ્યો શિખંડ ને પૂરી નો લેટો રે રહ્યો અને આ શું લઈને ફરો તમે? શિખરના ડબ્બા લાયા હતા તે કે એમને કોક પાડોશી મેં ઘર હે ને એ હા. ફ્રીજમાં મૂકી દીધું. કેમ એમને ફ્રીજ નહીં? એમને ક્યાં ફ્રીજ છે બધું? કોઈ રાખ્યું જ નહીં પણ એમને તેના બાદ બે- મારી વાત તો આપણે બે બાપ દીકરા કોઈ રાખ્યું જ નહીં ઘરમાં ઊંચી ખાવા રાખ્યું ઊંચી નહીં. ખાવા નહીં પણ શિખરના હવાજ કર્યા. અને એમનો આઠો એવો પાહો હા એ એવો લેટો લેટો જબર. તે એમના બાજુવાળાને ફ્રીજમાં હાડી ગયું બધું કુંદરા ખાઈ ગયા બરોબર. તે મૂકું લાવો હું મારા અને એમને ફ્રીજમાં ખબર નહીં પડતી આ છે ઠંડી વાહે તમે જુઓ. અને આવું લવાય? આવી ઠંડીનો આવું શ્રીખંડ ને આ બધું આવું ખવડાવાય ને આ તો મને લાગે આ છે ને ત્રણે એરિયા પેલો લેટો હે ને આ બે લેટો હા તો મહેમાન ના વાદે હે ને એ બે ખાવાનું ગોતતા હોય ને હવે એમનો મોકા ઉપર ચોકો મળી ગયો સાચી વાત છે મહેમાન આ તો. આવવાનો એટલે એરા ત્રણે બાપ દીકરો પેરા મળીને ખાય. સાચી. સારું તાન તમે જાઓ હા હું જાઉં. હું મારા ફ્રીજમાં મૂકી આવું ને. સારું મેલો તાન. એ હા. જેટલું આખું હવે આઈ ગયું આઈ ગયું. તો તમારે આઠું લાયા હશે કે નહીં લાયા હશે શિખંડ પૂરી તમે કહેતા હતા ને. હીરો લાયો ગન્નારો હું કાતા ગન્નારો. આ ઓની ડોશી ઓને છે ગોદડી આલી ને તમે શિખંડ પૂરી ની વાત કરો હું જગાડો યાર. હાલત જગાડું હો. આઠું એ આઠું ઓ કરે કરું ઉભા થો ને ઓલો ઓ બા તેણી પીધા ચેન આયા ને અડધી રાતે. તારે શું જોવાનું? આ તો હું કરી રહ્યા છું તો તો ત્યાં બાપડા અડધી રાત થઈ. બગા ગાટન બંધ થો ને. એટલે તમે તો કોઈ મોણપ શું ઉડો કેમ? એટલે 6:30 વાગ્યા નેહરે આયા હું તો 11 વાગ્યા સુધી તમારી વાટ જોઈ છું થાતે પણ હું જોઈએ બોલો ઘડિયા લઈને કાઢી જોતી યાર. શંભુજી દેહો હોય આ આમ કેમ કરે છે પોણો? એ પોણો તમારી વાટ જોઈ જોઈને થાચો ના તો પોણો કાયા થયો તમારા ઉપર એ પોણા તા. ઓય મારો પોણો ય તું કાવી થવાય તારે? તમે પેલો 100 વાગ્યાના આવો ને કેટલા વાગ્યા હતા? ઘડિયાળ નહીં કામ પોત
અડધી રાતે બધો બીજાની ઊંઘ બગાડો. પૂછો તો ખાલી પેલું લાયા હે કે નહીં શ્રીખંડ પૂરી ને એવું તો ફટાફટ ખાઈને નીકળી જઈએ. તો લાયા જ હશે. આટુ હું શું કહું, આપણે લાયક નહીં પેલું શું શ્રીખંડ ને પૂરી એ તો લાઈન મેલી હોય. નહીં કહેતો હું, મારો આટું એટલે જાઓ તને કર લઈ આવે. એના પર મને એક ગીત યાદ આવી. ચાલ ઉભા રહો. મારું યાદ એ નહીં આવતું હું. એ ઘણા આટું જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને શ્રીખંડ લાવતો ભાઈ. એટલે ભાઈ ભાઈ કોઈ યાર સાચું સાચું શંભુજી સાચું. તાણ આપણે એટલે યાર મારો હાથ તમારું સપનું પૂરું કરશે કરશે. ભાઈ ભાઈ મારો હાથ તમારું સપનું પૂરું કર્યું, ચાનું શ્રીખંડ લાઈન મેલ્યું આડું. તમારી જીભને હરખી રાખજો મારા આડો આડો. અરે યાર શ્રીખંડ તો ચાંદનો લાયલું પડ્યું એમ ખબર હે તમારે? ચાંદનું 6 વાગ્યાનું. 6 વાગે. ના, હવે ભણા. હા તમારો ઓળો મહા. પોણા તાન લેતા હોય ને શું કરો યાર તમે? એટલે છોકરા હા આપણે જવું પણ કરે છે તું શ્રીખંડ લઈ જા. શ્રીખંડ લેતા આવો. તારા મારો હાથમાં આવ્યો યાર. ના પોણા થોડો અમીન જા. પેલી અરે બાજુ તમારો શ્રીખંડ લઈને આવો બરાબર મહા. હારું હો. પુલ્લી ઘોડા આરો ટેકન હટાય નહીં. સાચી વાત. અરે હું શું કહેતો હા આ તમે ચેકન ગયા હતા? ભજન में ચેકન ભજન में ગયા તા અમે તો. ભજનમાં ગયા હતા? ઓય હોય. અલ્યા ભજનમાં જ્યાં તા હું હતા એક તંબુરા વગાડતા હતા હું એટલે અડધી રાતે હું આવ્યા હતા. સતુભા હમ. આપણે શ્રીખંડ પૂરી કાઢા તો નહીં જ જવાનું. એવું હા ભલે જે થાવું થાય, શરદી થાય કફ થાય, પણ આજ ખવડાવશે કે નહીં? ખવડાવશે યાર. એટલે એ મહેમાન તમે કેવા મોણો હે યાર. હા ગમે હોય તો એનો હાટો હે યાર. મારો આઢિયા લાખોમાં એક હે યાર. લેટો ઊંઘતો નહીં બીજાને ઊંઘવા દેતો નહીં. જવું બા એ જવું બા. હા પેલું શ્રીખંડ લાવો ને. તમે લેતા આવો તો હું તો નહીં જાતો. હું તો નહીં જાતો જે તમે લેતા આવો. લેતા આવડો ફટાફટ મોડું થાય એમને જાવું બોબા. ડબ્બા તો ઊંધા મારી દઈ ગયા. તો ખાઈ ગયું લાગે. ઉપાધિ કરી. હવે જવાબ શું આલો મારે? લાવણો કોણ? એટલે છોકરા હા તું જા બોલાય આવ. તમે લઈને આવો ને. ઓહો ફટાફટ લઈને આવો ને હું જાઉં. હા હવે મારો જવાબ શું આલવાનો? એ આ શ્રીખંડ ને બીખંડ લાગે તમે યાદ કશું ખવડાવે એવું લાગતા નહીં. પેલી પજામાં પ્રસાદ હતી એ ખાવાનો મેળ આવે નહીં. બધો પરસાદમાં શું ખાવું? પરસાદ તો આપણે ખાય જ છે ને. પ્રસાદ ખાય વસ્તુ સાચી પણ અત્યારે શ્રીખંડ આવશે કે નહીં આવે? આપણે શ્રીખંડ કાઢા તો નહીં જ જવાનું. શું નહીં તાણ જવાનું? એટલે આઢું ચીટલે રહ્યા યાર. એટલે હા કહું કે હવે છોકરો લેવા જેવો આવતો જ હશે હવે. આ પોણા ભાઈ અમારા ચીટલે રહ્યા શ્રીખંડ. એટલે એક તો એ ચેટલે આવ્યો આવ્યો આવ્યો. એટલે નાયક ને છોકરા પેલા જહુ ભા લઈને આવે. એટલે તારા તો કોમાં જ આવે જવું પણ ચાલે ને તારા લઈને ના આવે. એ ઊંઘી રહ્યો તો મેં એમને એમ કીધું મૂકો શ્રીખંડ છે કામ પડ્યું હોય દે એ કે ફ્રીજમાં પડ્યું લેતા આય. તો એરા લઈને આવે. હોય મન કે હાર તું જા હું લઈને આવું હાલ જ. આ તો આટો બેહો હવે કડીક વાટજો જવું આવતા રહેશે. હાલ જ આવી જાય હા. શું ફૂટા હાલ જાય જાય પેટમાં બલાડા બોલી રહ્યો. અને શું કરવાનું અમને? કોના કરતા શ્રીખંડ ના લાવે સારું હતું. દુઃખનું તું ડોબો હાર્યો હોય મારે. હેલો તા અહીંયા જઈને વાત થા. એટલે આટો થોડો ધીરજ રાખો યાર. ધીરજના ફળ મીઠા હોય યાર. શું પૂડો તમારે મીઠા હોય તો કેમ? વાટકા જેવડો બગા ખાવા માંડ્યા. તો જીભે લાલ નપડી. બસ શાંતિ રાખો શાંતિ રાખો. જહુભા આવતા જ હશે યાર હવે. શું આવતા હશે યાર? આ તો શ્રીખંડ ખવડાવો શું કરો તમે તો? આ છોકરો ગોડો એક તો મેં કીધું કહું તો લઈને આવજે પણ છોકરો જ ગોડો હોય શું કરવાનું બોલો. ઓમની વાત સાચી દિવસ હતું તમારી. ભજનમાં આપણે હાકરિયા ખાઈને આ જતું રહેવાનું હતું. આ શ્રીખંડ બનાવવા ગયા કે લેવા ગયા હે કે શું કરવા ગયા કોઈ ખબર પડતી નહીં. શ્રીખંડ ખાવું હોય ને તો વહેલા રાખવું પડે. તું બનતા ભણા તને તો કોઈ બોલતા જ આવડતું નહીં. આ જહુભાઈ શિખર ચેટલે રહ્યા અને શિખર. આટલું એવો હોય. એ મહેમાન આવો. આયા આવો અડધી રાત બહુ મોડું કર્યું. અલ્યા શું અડધી વાત કરીએ? ચાર ના આયા હમી તો. આ એવું? શ્રીખંડ ક્યાં ના લાવે છે? બેહો જાવ બા. પણ તમે મોડું બહુ કરી ગયા. શું મોડું કર્યું? અલ્યા જહુભા હા
અને શ્રીખંડ છે તમારા હાથ તો ખાલી યાર. ઓમાં વાત કહું તમને શું? ઓમ તો આવો અલ્યા માધુબા હા શ્રીખંડ તો શું વાત કરું તમને કેમ? વાટકા ને બાટકા બધા ઊંધા થઈ ગયા ચકણ ફ્રીજમાં બધું કોઈ ખાઈ ગયું અલ્યા તમે તો કોઈ મોણો હક છું યાર. હવે હું શું કરું યાર હવે મારે પેલા મારા હાટુને શું જવાબ આલવાનો? એ તો અઘરું થઈને પડ્યું વાટકા અલ્યા એ હવે મારે નહીં જોવાનું. તમે ગમે એ મને શ્રીખંડ લઈ આલો યાર. મારે મારા હાટુને શું જવાબ આલવાનો યાર? જબરી કરી તમે તો તમે ગમે એ કરો, ગમે એ શ્રીખંડ લાવો એ મારે નહીં જોવાનું. તો એમ કરો હું શ્રીખંડ લઈને આવું હા તો જાઓ તમે લઈને આવો. સારું હો હા હા. અલ્યા બાઈક બદલતા નહીં, મારું ફેણ નેહરજ્યું બાઈક દોરી ને જો કંટાળ્યો. કેમ છે રાતનું તમે જે કણ હેડે હું તો પેલા માધુબાનું શ્રીખંડ લાવ્યો તો ફ્રીજમાં મૂક્યું કોઈ ખાઈ ગયું તો લેવા મૂકજો હું શ્રીખંડ ઓહો તારી એમના મહેમાન આવ્યા તે હું હવે મને કહે શ્રીખંડ લઈ આલો તે મારા ફ્રીજમાં આપણા ફ્રીજમાં પડી દઉં ખાઈ ગયું એ તો હું કાઢું તો બધું તમે નતા લાયા ઓહો હું જ લાવ્યો પણ એ પેલા માધુબાનું હતું ને તો મને શી કામ માથું હશે? તો હવે તો મહેમાન આવ્યા મને કે મેકો મારા એ ફ્રીજ શ્રીખંડ ખાઈને તો હું ચાંદને બે હવાઈ ગયો. 2 ડબ્બા હતા ને, ઓહો 2 હું ખાઈ ગયો પૂરી 2 તો જણ. મારે આબરૂ જ જાય તો લઈ આવો, હું શું કરું? મને ક્યાં ખબર હતી કે માથું હા તમે તો શું લાઈ લાઈને મેલો જીનું હોય એનું ફ્રીજમાં. પણ એમને ફ્રીજ નતું તમને હા બદલો એ મરી ગયો ટાયર દોરીને પકડ રખડો હતો. દોરી જ ફરું ને, બધું ચોટી ગયું. એવું કર્યું જો તમે લઈને આવો, હા હું તો જાઉં. બધામાં લઈને આવું રાતના તોડતો કર્યા ગણ. તો પૂડો કંટાળે હવે રાહ જોઈને શું કરવાનું યાર? તમારા શ્રીખંડ ખવડાવવાની તાકાત નથી તો શું કરવા લઈને આવો મને હોય હું તો જઉં હું જો તમારા તાકાત નહીં શ્રીખંડ લાવવાની યાર અમને ખાલી ખાટી તમે યાર અડધી રાતે બોલાવો યાર હું તો હેડે હું તો જઉં હું પારો પારો બેહો નહીં યાર. તું બંધ થાવત, તું શ્રીખંડ ખવડાય અમને? અલ્યા પેલો ચાલો લેવા જાવ ના આવે તો હું શું કરું? ચાલ ને જો લેવા. મારે એનો તમારું અર્થ નહીં, શ્રીખંડ તારા ખાવું, ભર્યા કશું તારા. ખાવું. શું કેવું? હું તો જઉં હું કશું ખાવું ના, નહીં. બરાબર. તારું શ્રીખંડ ને બીખંડ. આપણે બે હંગાત જા, આપણે બે હંગાત જા, આપણે બે હંગાત જા. એવું અને તારા વોકમાં ના તો સુલ્યા બોલાય શ્રીખંડ ખાવા. આટલું બહુ ના હાર હો, બહુ ના હાર પણ અમે પણ હાથના છૂટા હે પણ તું શું નહીં હારું? અલ્યા જે બોલાવતો ને આવા છે હગા હોય સમજાય તો કહો, સમજાય દો ને. હવે તારા વોકમાં ના તો ખાવા ના બોલાવતો. અલ્યા ના ખાવું હોય તો કોઈ નહીં જાવ ઉપાડો હે. આ હેડ્યો આ અને નહીં, ખાવ તારું. નહીં, શ્રીખંડ નહીં, શ્રીખંડ નહીં? ઓય. જાણે. ઉપાડો. શું હા? આ દાઢી ચા પાણી પીવી હોય તો તું રીવડીને પણ. અલ્યા ઓને તો ઉતેડામ. કશું ના લાય. હા વાત તમારી સાચી હતી. નતું ખાવા દેવાનું આપણે. તારા લીધે તો હવે બધું મારે વાપરવું પડી કેટલું આવા ને આવા અડધી રાતે છે લઈને અવાય કોઈ ના અહીંયા તો ઠુંગા શું લ્યા ચોળો યાર? હું એ પૂછ્યો જ છું. શું ખવડાવતો તો શ્રીખંડ પૂરો. શ્રીખંડ પૂરો ખવડાવો. શ્રીખંડ પૂરો. તમારી વાત સાચી છે. આપણે છે ને ભજનમાં હાકરી જ ખાવાના હતા. શ્રીખંડ પૂરાનો અવાજ મારે કરવાનો જ નતો. એક મને ખબર હતી ગોઠિયા ચા નાસ્તો મળો તો આપણને વાત સાચી છે, મરચ હતું ને બધું હતું નહીં. તમારે લીધે પૂડો તમે એ તો આ કૂતરો પવા માંડે હવે કઈડે ને સારું. તમે આ તો કઈડે તો હારો કોક આપણને ચોર બોર સમજે નહીં આ તો પારકું કો અમે મારી મારીને તો નહીં. યાર હું શું કહું, હા આપણે છે ને હવે ભજનમાં હોય ને બારોબાર આપણે ઘરે જતું રહેવાનું, પણ કોઈના હવે હેરાન કરવાનું જ નહીં. મને કદી ફોન ના કરું હું. ભજનમાં હું જઈશ પણ તમને કોઈ દાડો નહીં કહું વાચવડ